મહીસાગર જિલ્લામાં લૂંટેરી દુલ્હન કૌભાંડમાં પોલીસને મોટી સફળતા મળી છે। લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફેબ્રુઆરી માસ દરમિયાન નોંધાયેલી ફરિયાદ મુજબ ગ્રામ્ય વિસ્તારના એક યુવકને લગ્નની લાલચ આપી કન્યા બતાવવામાં આવી હતી। ત્યારબાદ યુવક સાથે ખોટી લગ્ન વિધિ કરાવી અને થોડા દિવસો સુધી તેની સાથે રહ્યા બાદ યુવતી રોકડ રકમ અને દાગીના સહિત કુલ 2,70,000 રૂપિયાની છેતરપિંડી કરી ફરાર થઈ ગઈ હતી। આ મામલે લુણાવાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। તપાસ દરમિયાન આ સમગ્ર કૌભાંડમાં કુલ 7 આરોપીઓ સંડોવાયેલા હોવાનું સામે આવ્યું હતું। આ દરમિયાન મહીસાગર એસઓજીને મોટી સફળતા મળી છે। એસઓજીની ટીમે આ ગુનાની મુખ્ય આરોપી લૂંટેરી દુલ્હન કોકિલાબેન ભીખાભાઈ પરમાર તેમજ તેની સાગરીત સુરેખાબેન ઉર્ફે રેખાબેન રાજેશભાઈ પ્રેમસિંહ યાદવને ઝડપી પાડી છે। બંને મહિલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। સાથે જ પોલીસે તપાસ શરૂ કરી છે કે આ ટોળકીએ અન્ય કોઈ જગ્યાએ પણ આવી જ રીતે લગ્નના બહાને લોકો સાથે છેતરપિંડી આચરી છે કે કેમ। હાલ મહીસાગર એસઓજી દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગ્ન કરવા સારું છોકરી બતાવી અને એની જોડે લગ્ન વિધિ કરી એક લૂંટેરી દુલ્હનની ગેંગ હતી। એ બાબતમાં બીજા મહિનામાં ગુનો દાખલ થયેલો હતો, જેની તપાસમાં કુલ 7 આરોપી નીકળેલા હતા, પણ એ 7માંથી 2 આરોપી આજરોજ એસઓજીએ પકડ્યા છે અને બંને આરોપીના નામ છે કોકિલાબેન અને રેખાબેન। જેઓ બંને બીજા મહિનાની અંદર આશરે 2,70,000 લગ્નના વિધિના નામે અને ખોટી દુલ્હન બતાવી અને છેતરપિંડી કરીને આ લોકો ફરિયાદી જોડેથી દાગીના સાથે અને દુલ્હન પોતે ભાગી ગયેલા હતા, જેને આજરોજ પકડેલ છે। અન્ય કોઈ જગ્યાએ એમની રોડ બહાર આવી? સર, હાલ તપાસમાં ચાલુ છે અને આ જે છે મુખ્ય આરોપી છે, એટલે એમનો ભૂતપૂર્વ ઇતિહાસ કોઈ અને બીજા અન્ય જિલ્લામાં એની તપાસમાં હાલ ચાલુ છે।